महाराज सत्य सनातन धर्म। भाई હું બેઠો બેઠો જોઈ રહ્યો છું રાતના ઉજાગરાની લગભગ તો કોઈને ઊંઘ નથી આવતી અને એ ઉજાગરા માટે નિમિત્ત તો હું છું પણ કરના થાસુ क्यों किया अब करके क्यों पछताए बोई भीड़ बम्बूल के तो आम कहां से खाए। ये उजागरो करावा माटे लगभग मैं 60 થી 70,000 खर्च કર્યા છે પણ તમને ભેગા કરવા માટે શું કરવા માટે કે તમે ગમે તે રીતે આ જ્ઞાન માર્ગ તરફ વળી જાઓ। બાકી ખર્ચ કરવાનો મારો કોઈ પ્રયોજન નથી। તો દેખો એટલું યાદ રાખી લો મારો ધર્મ તમને કોઈ રીતે દુભાવવાનો નથી। મારો ધર્મ છે તમારા પુણ્યની રક્ષા કરવાનો। પરંતુ એક વાત વિચારી લો કે આપ જે બધા બેઠા છો અને હમણાં બધા કહી દો કે અમે હાથ ઊંચો કરીએ અમે ખર્ચ આપીએ ના બસો મંગાવો અને મહાકુંભ ચાલી રહ્યો છે આપ અમને ત્યાં સ્નાન કરાવી દો તો વાત હું સ્વીકારું કે નહીં? આ વાત સ્વીકારી દઉં અને તમને બધાને હરની પેઢી પર નવડાવું પણ તે વખતે તમે કહો કે અમે તો નાઈ લીધું હવે અને અમે એક દારૂની બોતલ પણ આ હરની પેઢી પર રેડવા દો અમને તો હું રેડવા દઈશ। બોલો 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 શું કરવું જોઈએ મારે? ના રેડવા દેવું। તમે દુભાઈ જાઓ તમે ગમે તેમ કરી લો પણ હું આ વાતને સ્વીકાર કરું તો તમે કહેશો અમારું દિલ તોડો છો। હવે તમારું દિલ તૂટી જાય તો તૂટી જાય તો અમારા ધર્મની તમારા પુણ્યની રક્ષા કરવાનું કામ અમારું છે બરાબર। એટલે સાંભળી લેવા અહીંયા સત્સંગમાં બેસવાથી તમને અતુલ પુણ્ય થાય છે। અતુલનો અર્થ કેવો થાય? અતુલનો અર્થ થાય છે જેની કોઈ ઉપમા ના આપી શકાય જેને જોખી ના શકાય એટલું પુણ્ય થાય છે। હવે તમારું પુણ્ય તમે અહીંયા બેઠા બેઠા નષ્ટ કરવા ચાહો તો મારે જોવું જોઈએ? મારે નહીં જોવું જોઈએ મારે તો બોલવું જ જોઈએ। તો દેખો તમને વ્યવસ્થિત ચલાવવા માટે સારી રીતે ચલાવવા માટે આ સત્સંગ તમને સારો મળે એના માટે આ બાજુ સારા સારા શબ્દો કાઢનારા ગવાયા બેસાડી રાખ્યા છે પહેલી બાજુ સ્વયંસેવકો લગાવી રાખ્યા છે અને સ્વયંસેવકોને તો બિચારા મને આવીને કશું કહેતા નથી પણ કેટલીક ડોસીઓને બેસાડે તો ડોસીઓ બેસાડે એ વખતે સ્વયંસેવકોને ગાળે બોલે છે। હવે એ ડોસીઓને પુણ્ય થશે કે પાપ થશે એ હૃદય ઉપર હાથ વિચારી મૂકીને વિચારી લે અને જો પુણ્ય નષ્ટ નહીં કરવું હોય તો જે છોકરીઓને ગાળે બોલી હોય એ છોકરીઓને પગે લાગીને માફી માંગી લે કારણ કે હાચી અંબાજીઓ હાથ ફરી રહી છે અને તમારા પુણ્યની રક્ષા કરી રહી છે। જીવતાને તો તમે માનતા નથી કે મેં ધર્મશાસ્ત્રોમાં પણ સાંભળ્યું છે અને ઋષિ મુનિઓ વડે પણ સાંભળ્યું છે કે સત્સંગ સન્માન કોઈ તીર્થ નથી। મુદ સંત સમાજો જો જીવે જંગમ તીર્થ રાજુ। બધા તીર્થો કરી લો અને પ્રયાગરાજ ત્રિવેણીમાં સંગમ ના કરો તો બધા તીર્થોને નિષ્ફળ ગણવામાં આવ્યા છે। તો દેખો જ્યારે સત્સંગ થાય ત્યારે પ્રયાગરાજ તીર્થરાજ પણ રામાયણ એમ કહે છે કે અહીંયા હાજર રહે છે તો કુંવારવા તો તીર્થભૂમિ છે ને
તમે તીર્થમાં આવીને પણ પાપ કરવાનું નથી છોડતા? તીર્થમાં આવીને પણ ક્યારેક ક્યારેક ચોરી કરવાની, પાપ કરવાની વૃત્તિ તમારી થઈ જાય છે. સોચો ને, વિચારો ને, આ કયું કારણ હશે? આ બીજું કોઈ કારણ નહીં. આયા તો તમે સત્સંગમાં પણ જૈસા અંજલ ખાઈએ તૈસા ही मन હોય, જૈસા પાણી પીજીએ તૈસી વાણી સોય. અહીંયા તો અંજલ પવિત્ર મળી રહ્યું છે, પણ લોહી કયા અંજળનું છે? જે કોકનું વધારે વ્યાજ લીધું, કોકનું વધારે વ્યાજ લીધું, ભાઈનું છલ કપટ કરીને પડાવી લીધું. લગભગ 99% બનાસકાંઠામાં ભાઈઓ છે કે નાના ભાઈને કે મોટા ભાઈને ઓછું આપવા ચાહે છે, પોતે વધારે લેવા ચાહે છે. મેં એવા ભાઈઓને દ્વારા જોયા છે કે ડોસી ગયા પછી એક ભાઈને ધન મળી ગયું તો બીજા ભાઈને નહીં બતાવ્યું. અને અહીંયા પણ બેઠા છે. હા, તમે કહો તો નામ આપી દો તો કે ઉગાડા ના પાડો ને બાપુ કે એવું કહેશો. અને તે પછી એ કહે છો ના 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 આ વાત તો બાપુ તમારી ખોટી છે. તો એવું ના કરો. ત્યાગે એને આગે, માગે અને ભાગે. ત્યાગ કરીને ચાલો. ભાઈ સાથે પણ કપટ ના કરો. વ્યવહારમાં કોઈ કપટ ના કરો. कौन भक्त भगवान ने प्रिय चरण दास की सीख सुन यही हीरा कमन माही. कृष्ण તમારો ગુરુ કે તમારો ચેલો? કૃષ્ણ તમારો ચેલો નહીં. કૃષ્ણ વંદે જગત ગુરુ. કૃષ્ણ તો જગતના ગુરુ છે. પણ મેં રાત્રે જોયું કે કેટલાક લોકોને ગાડલા ના મળ્યા તો કુટિત ભાવને પામ્યા. કેટલીક ડોશીઓ 2 ગોદડો લીધો, કોકે 3 લીધો, કોકે ઓશીકોએ બનાવી દીધું. વાહ ભાઈ વાહ. આશ્રમે પણ બસ જેવી દશા. આશ્રમે બસ જેવી દશા. ધક્કા મૂકી વગેરે વગેરે એ બધું ભૂલી જાઓ. તમને ગોદડું ના મળ્યું, તમને રજાઈ ના મળી તો મેં તમને તપ કરવાનો અવસર આપ્યો છે. જરા મારા ધન્યવાદ તો અદા કરો. ના, કોઈ ધન્યવાદ અદા નથી કરતું. વળી કમ્પ્લેન કરે બધા આવીને, બાપુ અમને રાત્રે ગોદડું ના મળ્યું. અરે ભાઈ, આ જીવનનો ઉદ્ધાર કરવા માટે તો લોકોએ રાજ તજી દીધા, લોકોએ અહંકાર તજી દીધો, નીચના ઘરે પાણી ભર્યા છે. જરાક તો આપણો અભિમાન તો કાઢો. આપણો અભિમાન તો કાઢો. અભિમાન એ ચોર છે. અને ચોર કેવી રીતે આવે? બેન્ડ વાજો લઈને આવે. પણ આ રમણભાઈની જેમ આમ ગાતો વગાડતો, સંગીત ગાતો ગાતો આવે, મંદિરા વગાડતો વગાડતો ના આવે. છોનો મોનો આવે, પગમાં જોડાઈ કાઢીને આવે. અભિમાન ચોર પણ તમારી અંદર છોનો મોનો બેસે છે. અને અભિમાન જયારે બેસે છે ત્યારે બધા પાપ કરાવે છે. એટલે અભિમાનને દૂર રાખો. અભિમાનને દૂર રાખો. અને પહેલો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો સંતવાણીનો કાર્યક્રમ, એ પણ એટલા માટે રાખ્યો તમારા ઉદ્ધાર માટે. અમારે પૈસા લેવા માટે નહીં. કે તેમાંથી પણ એવો શબ્દ તમને સંતવાણીમાંથી જડે. કયો શબ્દ જડે? शब्द शब्द में बहुत अंतरा, सार शब्द चित दे और जा शब्द से साहिब मिले सोई शब्द गई ले. શબ્દ શબ્દ में ઘણો તફાવત છે. સાર શબ્દની અંદર ચિત આપો કે કયા શબ્દથી તમને પરમાત્મા મળી જાય. બસ મહત્વપૂર્ણ તો એ વાત છે. તો દેખો, સંતવાણીમાંથી પણ મહત્વપૂર્ણ શબ્દ તમને મળી જવો જોઈએ. અને કોઈ સંતની વાણી સાંભળીને એમાંથી જે અવગુણ હોય ને આપણી ભીતર એ કાઢી નાખવા જોઈએ. કાઢવાનો પ્રયાસ કરવો જોઈએ. આ બાપજી જે જાલોર વાળા બેઠા છે આપણી સામે, મારાથી વૃદ્ધ છે, મારાથી ગરડા છે. જન્મભૂમિ આપણે આ બાજુની છે, જ્ઞાતિ જાતિ પણ આપણે આ બાજુની છે. બિચારા ગરડા માણસ પહેલા
મેં ખૂબ સન્માન કર્યું, રાખ્યા પ્રેમથી. ગઈકાલે મેં ટોક્યા. અરે હું સંતને ક્યાં ટોકું, હું સાધુને ક્યાં ટોકું, પણ મેં ટોક્યા. ક્યોંક જાતિ નાતિની ચર્ચા કરતા હતા, પૂર્વાશ્રમની ચર્ચા કરતા હતા. મેં ટોક્યા, મોની ગયા કે હવે નહીં કરું કોઈ દાડો. એ બેઠા તમારી હોમે. બાકી અહીંયાને ટોકવાનો, અહીંયાની રીતે સ્વતંત્ર વિચરણ કરે છે. અહીંયાને ટોકવાનો મને શું અધિકાર? હું એમનો ગુરુભાઈ નથી, હું એમનો ગુરુ નથી, હું એ મારાથી બંધાયેલા નથી. તે છતાં મેં ટોક્યા. कबीर गुरु गुरुआ मिला रल गया आटे लोन और जाति पाति कुल मिट गया नाम धरेगा कौन. साधु बनी ગયા પછી તો જાતિ પાતિ કુળ વરણ વગેરે વગેરે બધું નીકળી જાય છે. બહુ મોટામાં મોટા વિદ્વાન એક વાર ઋષિકેશમાં મારી પાસે બેસીને બોલી રહ્યા હતા. અને બોલતા બોલતા એ શું બોલી રહ્યા હતા? मैं तो लाखों की दौलत को ठोकर मार के साधु बन गया. હું અમતા ગયો એટલે પ્રવચન પૂરું થયું અને પછી કહે, બાપુ તમે મારી હોમે કેમ ટાંક્યા? મેં કીધું તમે ઋષિકેશમાં નહોતા. મેં શું કીધું? તમે ઋષિકેશમાં નહોતા. ત્યારે કયો હતો? લાખોની ઠોકર મારી, પેલું તમારું પહેલા વાળું ઘર હતું ને ત્યો હતા એટલે ટોકી હતા. કે હજી એ પડ્યું છે. એટલે કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય એ છે કે દેખો ભીતરથી કાઢો અને ક્યારે નહીં નીકળે તો જરા તપ પણ કરો. ભજન થી તો પવિત્ર થઈ જવાય છે, પણ ભજન નહીં મળ્યું હોય ત્યારે તપ કરવું જોઈએ. મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું. યુધિષ્ઠિર એક રાષ્ટ્રના એકલા રાજા બની ગયા. પણ ભીષ્મ પિતામહ તો બાણશયા ઉપર પડ્યા જ હતા. સાંજે ધર્મ ચર્ચા સાંભળવા માટે બધા જ લોકો ભેગા થતા. દ્રૌપદીએ પણ જાતી. ધર્મ ચર્ચા. તમારા ઘરમાં વેવાણની ખૂબ ચર્ચા કરો છો, પાડોશીની ખૂબ ચર્ચા કરો છો, પણ ક્યારે ધર્મ ચર્ચા કરો છો? ભાગ્યે જ કોઈ એવું ઘર હોય કે ધર્મ ચર્ચા કરે, બાકી તો ગપગોળા હેડતા હોય. જરા વિચારો તો બાણ સેવા ઉપર પડ્યા છે. અર્જુને માર્યા છે બાણ, તે છતાં પણ અર્જુન પણ ત્યાં હાજર હોય, દ્રૌપદી પણ ત્યાં હાજર હોય અને ધર્મ ચર્ચા કરે. ધર્મની એટલી સુંદર વ્યાખ્યા કરે કોણ? યુધિષ્ઠિર. અને યુધિષ્ઠિર કરે ત્યારે ભીષ્મ પિતામહ સાંભળે, અને ભીષ્મ પિતામહ કરે ત્યારે યુધિષ્ઠિરે પણ સાંભળે. હવે ભીષ્મ પિતામહ એટલી સુંદર વ્યાખ્યા કરે કે આનંદ આવે. એટલી વારમાં એક દાડો ભીષ્મ પિતામહ ધર્મની વ્યાખ્યા કરી રહ્યા હતા અને દ્રૌપદી હસી ગઈ. લાજ શરમ તો તે વખતે હતી જ. પડદા પર થા, આપણે કહેવાય ઓજલ પડદા. મર્યાદા તો તે વખતે વહુઓને હતી. તાળો તો વાકેલો હતો થોડો તો. ઘૂંઘટ કાઢેલું હતું. હસી ગઈ. પણ ભીષ્મ પિતામહ મન ના પાલવ્યું કે આ કેમ હસી હશે, શું કારણ હશે? આ મર્યાદા વધુ છે, મર્યાદામાં રહેનારી છે, તે છતાંય મારી સામે કેમ હસી? કે બેટા હું તો બાણ સેવા ઉપર સૂતો છું, તારા હસવાનું રહસ્ય બતાવ. કે નહીં આપને દુઃખ થશે, હસવાનું રહસ્ય બતાવીશ. કે નહીં મારી આજ્ઞા છે, બતાવી દે. તમને કહ્યું એ કે તમને આજ્ઞા છે તોય તમે કૂડું બતાવો છો કેટલાક જણા, હું જાણું છું. આજ્ઞા મળી ભીષ્મ પિતામહની, તો આજ્ઞા મળતાની સાથે કહ્યું કે મહારાજ, ભીષ્મ પિતા દાદા સસરા હતા. દાદાજી તારે ધર્મની વ્યાખ્યા કરી રહ્યા છો, પણ મને નાગી કરી અને જયારે દુર્યોધન એની ચોંગ ઉપર બેસાડતો હતો ત્યારે ધર્મની વ્યાખ્યા ક્યાં ગઈ હતી? ચોપડાવી દીધી. વહુએ પણ ચોપડાવી દીધી. કોણે? દાદા સસરાને ચોપડાવી દીધી. દાદા સસરાએ કોઈ એવો જવાબ નહીં આપ્યો કે જેથી દ્રૌપદી કુટિત ભાવને પામે. કહ્યું બેટી
પાપી દુર્યોધનનું અન્ન ખાતો હતો અને સંગ પણ પાપી દુર્યોધનનો હતો. એટલે જૈસા અંજળ ખાઈએ તૈસા ही मन હોય और जैसा पानी पीजिए तैसी वाणी सोए. એટલે તે વખતે મારી અંદર પવિત્ર વિચારો નહોતા આવતા, પવિત્ર વિચારો નહોતા આવતા. અને હવે તો તે દુર્યોધનનું અન્ન જે ખાધેલું હતું એનું જે લોહી બનેલું હતું ને, આ બોણ વાગ્યો એટલે નીકળી ગયું. અને હવે બીજું અંજળ મળી રહ્યું છે, બીજું પવિત્ર પાણી મળી રહ્યું છે. એટલે મને પવિત્ર વિચારો આવી રહ્યા છે. જે હાથ દાડા અહીંયા પૂરેપૂરા રહેશે એનું તો નીકળી જશે. હો ભાઈ, હા, કોણ કોણ હાથ દાડા રહ્યું હું જોઈશ પછી. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય કે ભીતરથી દૂષિત અન્ન, દૂષિત લોહી, દૂષિત વિચારો પણ નીકળી જવા જોઈએ. તો દેખો, આ બધું કાઢવા માટે તો सत्य सुधरे ही सत्य संगति पाई और पारस परस को धातु सुहाई. सट व्यक्ति, મૂર્ખ વ્યક્તિ પણ ક્યારે સુધરે છે? જ્યારે સત્સંગ મળે છે ત્યારે. મેં કોઈ દિવસ અસંભવ શબ્દ મારી ડિક્શનરીમાં લખ્યો નથી. મેં તો જે ડોશીઓને ₹5 ઘરેથી નથી મળતા ને એવી ડોશીઓને બેસી બેસીને કલાકો સત્સંગ સંભળાવ્યો છે. અને વધુમાં વધુ મારું માથું ખાતી હોય તો ડોશીઓ. એક વાર સમજાવી દઉં, તે પછી થોડી વાર પછી આવી ભાઈ પહેલા જ કોણને હરવરા કરીને જે કહું ને એને સાંભળી લ્યો. દવાનું કહું કે દુવાનું કહું કે ભજનનું કહું, જે કહેતો હું ધ્યાનપૂર્વક સાંભળી લ્યો. તમે બીજી વાત ભૂલતા નથી. તમારી વેવાણે ગાળી બોલી છે 12 વર્ષ પહેલા, તે છતાંય નથી ભૂલતા. અને હું તમારા કલ્યાણ કરવાની વાત કરું છું, એ કેમ ભૂલી જાઓ છો? ના ભૂલો. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, અહીંયા બધા જ પવિત્ર વિચાર કરવામાં આવેલા છે. અને આ પવિત્ર વિચાર તમને કહું કે સ્મશાન ભૂમિને તમે અપવિત્ર ગણો છો, પણ મને તો તમે સ્મશાનમાં લઈ જાવીને બેસાડો તો હું સ્મશાનમાં પણ તમને સત્સંગ સંભળાવીશ. અને સ્મશાનને પણ તમારા ઘરથી વધારે પવિત્ર કરી દઈશ. કારણ કે સત્સંગથી ચડિયાતી વસ્તુ આ સંસારમાં બીજી કોઈ છે જ. તો સત્ય સુધરે સત્સંગતિ પાઈ और પારસ પરસ કુધાતુ સુહાઈ. પારસનો સ્પર્શ થવાથી કુધાતુ, કુધાતુ એટલે લોઢું શું બની જાય? સોનું બની જાય. અને તલવારને અડાડી હોય તો, તલવારને અડાડી હોય તો શું થાય? એ પણ સોનું બને. પણ તલવાર કેવી રહે? तुलसी पारस के परसन से कंचन भई तलवार. ये तीनों ना गए धार मार आकार. આ સત્સંગ રૂપી પારસ તમને અડ્યો તો છે, પણ હજી તમારી બીજા ઉપર વાર કરવાની ટેવ છે ને, એ નથી ગઈ. तुलसी पारस के पर्सन से, ध्यानपूर्वक सामने ले, तुलसी पारस के पर्सन से कंचन भाई तलवार, ये तीनों न गए धार. धार है ना, ओम धार मार और आकार. ये ક્યારે જાય? ગળું મારું ખરાબ થવા આવ્યું તે છતાંય પણ બોલી રહ્યો છું. કેમ બોલી રહ્યો છું? ज्ञान हथौड़ा हाथ ले, सदगुरु मिला सुनार, तुलसी ये तीनों गए धार मार आकार. आ ज्ञान रूपी हथौड़ो લઈને ઘડવા માટે બેઠો છું. ટાટા ના કરતા, જરાક પોતાનું ઘડતર કરાવી લો, પોતાનું ઘડતર કરાવી લો. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, ભીતર જે અહંકાર ત્રિગુણી માયામાં આવે છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણમાં ઓમ આવે છે. સતોગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણગુણી માયામાં ઓમ આવે છે. એટલે ગુરુ ગ્રંથ સાહેબ ની અંદર, ગુરુ ગ્રંથ સાહેબની અંદર
निश्चय भया शो करता मत जान, साचा शब्द गुरुदेव का पर्दे में पहचान। ઓમકારથી તમારું શરીર પણ વણાયેલું છે, પણ ઓમકારથી તમને ઉપર જવાનું છે, ગ્રંથો એમ કહે છે। એક મહાત્મા ચરણદાસ થઈ ગયા દિલ્હીમાં, એમને ભક્તિ સાગર નામના પુસ્તકની રચના કરી છે। કેટલાક પુસ્તકો આપણા ગુજરાતમાં નથી મળતા। ગઈકાલે સુરદાસજી માટે ફાલ્ગુની કહેતી હતી, સુરદાસનું પુસ્તક એ પણ અહીંયા નથી મળતું, જેનું નામ છે સુરસાગર। અને સુરસાગર ઓંધળા હતા સુરદાસ, પણ એવો મહિમા લખ્યો કે ભગવાનને રૂબરૂ જોયા હોય એવી ભગવાનની લીલા લખેલી છે સુરસાગરમાં। તો હું તમને કહી રહ્યો કે ચરણદાસ મહાત્મા થઈ ગયા, એમને ભક્તિ સાગર લખ્યું। તે ભક્તિ સાગરની અંદર લખ્યું છે, अक्षर ओम सु कहते हैं, अक्षर सोहंग जान, नी अक्षर श्वासा रहित है ताही को मन आन। अक्षर वगरनो अक्षर से न श्वासाથી બહાર છે, ની અક્ષર શ્વાસા રહિત है ताही को मन आन। ताही को मन आन रात दिन सुरती लगावो, आपो आप विचार और न शीस नावो। चरणदास कहते हैं, अगम निगम की सीख, अगम निगम की सीख, यही वचन ब्रह्म ज्ञान को मानो विश्वास। આ બ્રહ્મ જ્ઞાનનું વચન છે, અને આ બ્રહ્મ જ્ઞાન જે જાણે છે તે દેવતાઓ દ્વારા પણ પૂજિત થાય છે। દેવતાઓ દ્વારા પણ પૂજિત થાય છે। શિવ સંહિતામાં, ગેરડ સંહિતામાં આપ ચાહો તો હું આપને વંચાવીશ, આપ નારાજ ના થતા। દેવતાઓ દ્વારા પણ પૂજિત થાય છે। પણ તમે લગ્ન કર્યા ત્યારે સોહાગના પ્રતિક રૂપે પત્નીને શું આપવામાં આવે? મંગળસૂત્ર। એક તમારું મંગળસૂત્ર હોય ને બે ચાર બીજા કોક ન પહેરે તો બોલો બોલો, કજ્જા કેટલા કરો તમે? ઘણા બધા કજ્જા કરી દો તો તમારો પણ જે પ્રાણપતિ છે ને, એ પ્રાણપતિનું જ ભક્તિનું મંગળસૂત્ર પહેરેલું છે કે તમને જે મળે એનું એ મંગળસૂત્ર પહેરી લીધું? તમારી ભક્તિ વ્યભિચારિણી છે? તમારી ભક્તિ વ્યભિચારિણી છે કે તમારી ભક્તિ નિષ્કામ છે? જો સુધી આ રીતે તમે ઘણું બધું કરવા જાઓ છો ત્યાં સુધી ભક્તિનો માર્ગ તમને જડ્યો જ નહીં। એટલે વિચારો, तुम हो एक अगोचर सबके प्राणपति, और किस विधि मिलूं दया में मैं तुमको कुमति। તમે એક છો અને બધાના પ્રાણપતિ છો, બધાના પ્રાણપતિ। હિન્દુના, મુસલમાનના, શીખના, ઈસાઈના, બુદ્ધિસ્ટના, જૈનના, બધાના પ્રાણપતિ છો। પણ તમને મળવાની વિધિ બતાવી દો। તમારું હોબડું જોવાની વિધિ કઈ? દર્પણ। બસ તમારી ભીતર જવાની વિધિ કઈ? તમારી ભીતર જવાની વિધિ છે आंख कान मूंद कर नाम निरंजन ले, अंदर के पट तब खुले जब बाहर के पट दे। भीतरना दरवाजा जो खोलवा होय तो બહારના દરવાજા બંધ કર્યા વગર ભક્તિ થવાની જ નથી। પણ સમજ્યા વગર દરવાજા બંધ કરશો તો શું થશે? સમજ્યા વગર દરવાજા બંધ કરશો તો દેખા દેખી સાદે યોગ, ઘટે કાયન વધે રોગ। દેખા દેખી યોગ એટલે શું? યોગ એટલે બે વસ્તુનું મિલન। યોગ એટલે રામદેવજી જે શીખવાડે ટીવી ઉપર હવારે, આસ્થા ટીવી ઉપર, એનું નામ યોગ નથી, એનું નામ યોગા છે। યોગા એટલે એક્સરસાઇઝ, યોગા એટલે કસરત, યોગા એટલે વ્યાયામ। એનાથી શરીર તમારું સારું બની શકે પણ પરમાત્મા નહીં મળે, એટલું યાદ રાખી લેજો। યોગ એટલે આત્મા અને પરમાત્માનું મિલન। યોગ એટલે સુરતા અને શબ્દનું મિલન।
आत्मा अरु परमात्मा जुदे रहे बहुकाल। सुंदर सदगुरु मेला कर दिया, सदगुरु मिले दया। गुरु महाराज जी मेलो करी आपे। તમે મેળે ઘણા જાઓ છો ને? આપણે બનાસકાંઠામાં ઘણા મેળા ભરાય. મેળાને બીજી ખબર, અહીંયા બીજું શું કહે? મેળાને મેળો જ કહેતા હશે ને? મેળો જ કહે. હા, કોક દાડો મેળામાં જે વિખૂટું પડ્યું હોય એ પણ મળી જાય. હા, તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, મેળા એટલે સંયોગ. સુરતાન શબ્દનો સંયોગ થઈ જાય પછી કશું કરવાનું બાકી રહેતું નથી. કશું કરવાનું બાકી રહેતું નથી. બાણ કહે ભટકીશ નહીં, મથી જોને માય ઓ સમજીને સુઈ રહેવું, કરવું નથી કોઈ. બધા જ ઠક્કર, બધા જય જલારામ બાપા, જય જલારામ બાપા. કેમ? મારે લાપા ને આપે રૂપિયા. એટલે કોઈ કહે છે જલારામ બાપાને મને આત્મ જ્ઞાન આપો? કોઈ નથી કહેતું. અને જે ભાણ સાહેબ હતા ને એ પણ ઠક્કર જ હતા, પણ જ્ઞાનીને આ વાતોની રૂપિયા આપવાથી કે બાયરું આપવાથી કે ખેતર આપવાથી કે દુકાન આપવાથી કોઈ પ્રયોજન નથી હોતો. જ્ઞાની તો જ્ઞાન આપે છે. જ્ઞાની તો ફક્ત જ્ઞાન આપે છે. એટલે ભણ સાહેબને કોઈ યાદ કરતું જ નથી. જો એક લોહાણો યાદ કરતો હોય તો મને બતાવી દો. ભાગે જ ગયો ત્યાં વારઈ બાજુ છે એમની જગ્યા, કોઈ સમાધિ ઉપર ધૂપ દીપ કરતું હશે તો કરતું હશે. બાકી બધા જય જલારામ બાપા, જય જલારામ બાપા હેરાન કરી મૂક્યા જલારામ બાપા. अरे ये तो राम नाम में लीन है, देखत सब में राम और ताके पद वंदन करूं जय जय जलाराम. હા, એમની પાસે રીધી સીધી વરી આજે પણ જોઈ લો. વીરપુરમાં કોઈની સેવા સ્વીકારવામાં નથી આવતી. રીધી સીધી વરી તો એક કારણે વરી. કયા કારણે? એ ધ્યાનથી સાંભળી લેજો. એ તમારે રીધી સીધી જોતી હોય અને તમારે કોઈ શાંતિપૂર્વક ધન જોતું હોય, ઘરમાં એને પવિત્ર રાખવું હોય ને, તો કેવી રીતે? રામ નામ મેં લીન હે. લીનનો અર્થ તો તમે સમજી ગયા. હવે આગળ કહું, લીનનો અર્થ થાય છે દોસ્તી. એની સાથે મિલન થઈ જવું. जाकी गांठी नाम है, ताकी है सब सिद्धि और कर जोड़े ठाडे रे अष्ट सिद्धि नवनिधि. જે વ્યક્તિ નામની જોડે દોસ્તી કરે છે, દગો નહીં, દોસ્તી કરે છે, એના દ્વાર ઉપર રીધિ અને સિદ્ધિ આવીને ઉભી રહે છે. મને સ્વીકારો, તમારે શું ચીજની જરૂરત છે? આ દોહરો જે બોલ્યો ગુરુ ગ્રંથ સાહેબનો દોહરો છે. અને ભારત દેશમાં વધારેમાં વધારે જો ધનાઢ્ય દેશ હોય, અરે પ્રાંત હોય તો પંજાબ છે. શું કારણથી? નાનક દેવજીએ ફરી ફરીને નામનો પ્રચાર કર્યો અને કહ્યું, નાનક દુખિયા સબ સંસારા ઓર સુખિયા સોઈ જો નામ આધારા. પણ કેવી કસોટી લેતા નાનક દેવજી, તમને જરાક કેવું ને, હું આ હેડ્યો કહે, હા અમે અમારા ઘરથી બહાર નથી પડ્યા છે, અમારું અપમાન કરો કે પાવ. દાસ કબીરા યું કહે, એસા હોય તો આવ. માથું કાપીને નીચે મૂકી અને એના પર પગ મૂકવાની તમારી અંદર હિંમત હોય તો આવો. એ સત શબ્દ બતાવીશ કે જે બધા વેદોનો, બધા ઉપનિષદોનો સાર છે અને બધા જન્મોનો સાર છે. તો નાનક દેવજી એક દાડો શું કર્યું? આ બધા ટકે છે કે નથી ટકતા? એટલે નાનક દેવજીએ કહ્યું, જાઓ આશ્રમની બહાર દરરોજ મારે બેહવું પડે, એક ચબૂતરો બનાવો. એટલે ચબૂતરો બનાવરાયો. તો કે ગુરુ મહારાજજી જો મેં કેવો હાડો બનાવ્યો. બીજો કે ગુરુ મહારાજજી મેં કેવો હાડો બનાવ્યો. ગુરુ મહારાજજી ઉભા રહે કે તોડ ડાલો इसको, તોડી નાખો એને. એમાં એનો જમાઈ પણ ભેગો હતો. તોડી નાખો એને. તોડાવ્યો. 7 વખત ચબૂતરો તોડાયો. બધા જતા રહ્યા અને પાછળથી એક રહી ગયો. એને કહ્યું, આ ચબૂતરો 7 વખત તોડાવવાનું મારું કોઈ પ્રયોજન નહોતું, પણ અહંકાર કાઢવા માટે અને ખરો કોણ છે એને સમજવા માટે મને આવી રચના કરવી પડી હતી. હા,
તમે પણ ટકવા માંગો છો? ખરી કસોટી નામ કી ખોટા ટીકે ન કોઈ, નામ કસોટી જો ટીકે સો તો જીવત મરતક હોય. જીવતા મરેલા થઈ જશો, જીવતા મરેલા જેવા થઈ જશો ત્યારે નામની કસોટી ટકી શકશો. નામની કસોટી બહુ ભયંકર છે. એટલે કહેવાનો મતલબ નામને સમજવાનો પ્રયાસ કરો. નામ છે શું? વેદ પુરાણ સંત મતે હું और सकल सुकृति फल नाम सने હું. નામ તો તમારું અહીંયા પણ કલ્યાણ કરશે અને પરલોકમાં પણ કલ્યાણ કરશે. અને જો તમે દુઃખી થશો ત્યો પણ નામ ગમે તે રીતે, જેવી રીતે પ્રહલાદ માટે જેલમાં પણ નામ પ્રગટ્યું, થાંભામાં પણ નામ પ્રગટ્યું, દરિયામાં પણ નામ પ્રગટ્યું, હોળિકાજી જ્યારે બાળતી ત્યારે પણ નામ પ્રગટ્યું. એ તમારા માટે અવશ્ય પ્રગટે. અને રામાયણનું તુલસીદાસનું વચન છે કે વચન ક્યારે ખાલી ના જાય. રામ નામ નર કેસરી और कनक कसिपु कलिकाल, जापक जन प्रहलाद जिमी पाल ही सुरदली साल. અસુરોની વચ્ચે જેવી રીતે પ્રહલાદનું રક્ષણ કર્યું એવી રીતે નામ તમારી પાસે હશે તો લાખો અસુરોની વસે. ઓસામા બિન લાદેન અને લગભગ 90% પાકિસ્તાન એ અસુરો પહેલી બાજુ મોકલી દીધા છે. એ હારી વૃત્તિ છે. તો એ અસુરોની વચ્ચે પણ તમારું રક્ષણ થઈ શકે છે. જરા સમજો, વિચારો, ક્યાંય પણ ભયભીત ના થાઓ. તમારી રક્ષા પરમાત્મા કરે તો ક્યાંય પણ તમારું મૃત્યુ થવાનું નથી. મૃત્યુથી ક્યારે પણ બિયાવવું જોઈએ. તમે ક્યારે, મેં એક જગ્યાએ વાંચ્યું છે, તમે વાંચ્યું હશે અને તમને યાદ હશે તો જોઈ લેજો. એક બેન પ્રેગ્નેન્ટ હતી, 9 મહિના પૂરા હતા, સંડાસના ડબ્બામાં ગઈ ટ્રેનમાં તો બધા સમજે ને, ટ્રેન એટલે રેલમાં ગઈ અને બાળક એમની કુખમાંથી નીકળીને નીચે પડી ગયું. એ બાળક જીવિત બચ્યું અને આજે પણ બચ્યું રહેલું છે અને બાળક જીવતું છે. જાકો રાખે સાઈયા માર શકે નહીં કોઈ, ઓ બાળન બાંકા કર શકે જો જગબેરી હોય. તમારું કોઈ પણ ભક્ષણ ના કરી શકે. નામ તમારું રક્ષણ કરે તો કોઈ તમારું ભક્ષણ ના કરી શકે. માટે નામ તમારા હૃદયમાં છે. માટે નામ તમારા હૃદયમાં છે. અને નામ તમારા હૃદયમાં 52 અક્ષર માયામાઈ, ઇનમે સત્ય નામ નહીં નહીં નહીં. 52 અક્ષર માયામાં છે, એમાં સત્ય નામ નથી. પણ એ સત્ય નામને લેવા માટે શું કરવું પડે? એક ભંગ્યો તંત્ર મંત્ર વાળો હતો. તમે તંત્ર વાળા ઉપર જેટલો વિશ્વાસ કરો ને એટલો મારા ઉપર વિશ્વાસ નથી કરતા. કેટલાક લોકો અહીંયા એવા બેઠા છે, કેટલાક લોકો અહીંયા બેઠા છે કે તંત્ર મંત્ર વાળાએ, દેવી દેવતાએ જેટલું ભલું નથી કર્યું એથી વધારે મેં ભલું કર્યું. પણ મારે તો એક શ્રીફળ અને પહેલા લોકોને 5000 રૂપિયા. નામ કહો તો નામ બતાવી દો. પહેલાને 11000, પણ પેલો ઠગીને લઈ જાય. પણ સંતના ચરણોમાં તો કેવું છે, प्रेमी के हम ऋणी हैं, यही हमारो असूल और 4 पदार्थ व्याज में रहा मूળ का મૂળ. અમારા સાધુઓના ચરણોમાં ચડાવેલું તમારું અક્ષયપણાને પામે છે, એ ક્યારે નાશ થતું નથી. અને દેવી દેવતા ભૂત પ્રેત વાળાને, તંત્ર મંત્ર વાળાને ગયેલું એ નાશ પામે છે. એટલું યાદ રાખી લેજો. સંત વચનોથી તમને કહું છું, સંત વચનોથી તમને કહું છું. ઘણી વખત લાંબી ચોડી સંસારિક વાતો થઈ જશે એટલે સંસારિક વાતો નથી કહેવા માંગતો. એક તંત્ર મંત્ર વાળો ભંગી હતો. એટલે એક દિવસ એને શી ખબર શું વિચાર આવ્યો, તો એ તો ઓમ ગુરુજી કાલા સા કલબંતા દેખું તેરા ખેલ, ચડે तिल सिंदूर पान बीड़ा लूंगबड़ा जासूर जा हनुमान खड़ा, हनुमता पहलवान 12 वर्ष का जवान वाले लंगोटा जाले धोखा पर जा चौकंडा, राजा के बगीचे में जाओ और सारी केरियों को तोड़ करके मेरे घर में जमा नहीं करे तो माताजी का दूध पिया हराम करे, रामचंद्र भगवान के आन लागे, इसे पासा पड़े तो सीता में के सिर पर लंगोटा धरे, सब सासा पिंड कासा, चलो मंत्र श्रीवासा. मंत्र बोल्यो અને રાજાના બગીચાની બધી કેરીઓ તૂટી અને ભંગ્યાના ઘરમાં. ભંગ્યો તો રાજી થયો. રાજા હવારે બગીચામાં ફરવા ગયો. રાજા હવારે બગીચામાં ફરવા ગયો, એક કેરી નહીં. રાજાએ કહ્યું, આ હિંમત, મારા બગીચામાં ચોરી કરવાની કોની હિંમત છે?
સૈનિકોને, સીઆઈડી પોલીસને બધાને કહી દીધું, જાઓ તપાસ કરો, કોણ લઈ ગયું. બધે તપાસ કરી, કોઈને ઘરે કેરી ના મળી, પણ પેલા ભંગિયાને ઘરે મળી. બધાએ આવીને કહ્યું, મહારાજ કોઈના ઘરે કેરી નહીં, પણ ભંગિયાને ઘરે કેરી મળે છે, બોલાવી લાવો. ભંગિયાને બોલાયો, કહ્યું તે કેરી ચોરી? બાકી મેં ચોરી નહીં. ત્યારે શું કર્યું? મેં તો મંત્રના પ્રભાવથી બધી કેરીઓ મંગાવી લીધી. અચ્છા, તારી આ હિંમત? મારે ત્યાંથી કેરીઓ મંગાવી લીધી? તરત જ આદેશ આપ્યો મંત્રીને, લઈ જાઓ એને સૂલીએ ચડાવી દો. મંત્રી જરાક બુદ્ધિવાળો હતો, બુદ્ધિવાળા રહેજો, બુદ્ધિને અડોણે ના મૂકતા. બુદ્ધિવાળા રહેજો, કારણ કે સત્સંગમાં તમને બુદ્ધિ પણ આવે છે, એટલે બુદ્ધિને ક્યારે પણ અડોણે ના મૂકતા. બીજું તો અડોણે મૂકશો તો ચાલશે. મંત્રી જરાક બુદ્ધિવાળો હતો. એ મંત્રીએ કહ્યું, મહારાજ એને સૂળીએ પછી ચડાવો, એની પાસેથી મંત્ર શીખી લ્યો, આ મંત્ર કોમનો છે. અને મંત્ર શીખી લેશો ને બીજો રાજા આપણા ઉપર ચડાઈ કરશે તો પેલા ઓમ ગુરુજી કાળા સાકળ બનતા દેખો તેરા ખેલ, આ મંત્રથી પેલા શસ્ત્રો મંગાવી લેશું એટલે આપણે જીતી જશું. વાત તો બરોબર છે, વાત તો બરોબર છે. પેલા ભંગીને કહ્યું, પેલો મંત્ર મને શીખવાડ. ભંગી બિચારો શીખવાડવા લાગ્યો. રાજા ઉપર બેઠા, શીખવાડે ને કે કહ્યું હવે પ્રયોગ કરું. પ્રયોગ કરે રાજા, પણ પેલો મંત્ર તો જરાય પણ કામ કરે એટલે કે જૂઠું શીખવાડે છે. મંત્રીએ કહ્યું, મહારાજ એવું નહીં, તમે રાજા છો તો શું થઈ ગયું? ગુરુ પરંપરામાં, ગુરુ પ્રથામાં તો એવું છે, ભંગિયાને ઊંચો બેસાડો, ઊંચા આસન પર બેસાડો અને તમે નીચા બેસો મહારાજ, ત્યારે આ મંત્ર કામ કરશે. ऊंचे पानी ना टिके, नीचे ही ठहराए, और नीचा हो सो भरी पिए, ऊंचा प्यासा जाए. ભંગિયાને સિંહાસન પર બેસાડ્યો, રાજા નીચે બેઠા, મંત્ર શીખવાડ્યો એટલે આવડી ગયો. હવે મંત્ર આવડી ગયો, અને મંત્ર આવડ્યા પછી રાજા કે મંત્રી લે જાઓ આ ભંગીને, હવે તો એને સૂળીએ ચડાવી દો. મહારાજ હવે એને સૂલીએ કેવી રીતે ચડાવવું? શાસ્ત્રમાં તો લખ્યું છે, ગુરુ મૂંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ, और तुमसे बड़ा न कोई है, करो गुरु की सेव. એને કેવી રીતે ચડાવી? આ તો મોટામાં મોટો દેવ થઈ ગયો. ये तन विष की वेलड़ी, गुरु अमृत की खान, शीश दिए जो सदगुरु मिले तो भी सस्ता जान. કઈ વાત તો સાચી છે. હવે તો એને સૂળીએ ના ચડાવાય, તો એને દક્ષિણા આપીને રવાના કરો. ભંગીને કહ્યું, લે તારી દક્ષિણા જા. ભંગીએ કહ્યું, દેખો તમારી ઈચ્છાથી જે દક્ષિણા ચડાવો ને એ હું સ્વીકારું કે ના સ્વીકારું મારી મરજી, પણ દક્ષિણા એ કહેવાય કે હું માંગીને લેવું તે. તો કે માંગ, રાજ્યમાં તો કોઈ ખોમી નથી, માંગ, જે માંગશે તે મળશે. કે ના, મારે જરૂર પડે ત્યારે માંગું, મારી મરજીનો માલિક હું. કોણ કે? પહેલો ભંગી. અત્યારે મારી મરજીનો માલિક હું કે તમે? સાધુઓની મસ્તી હોય છે, સાધુઓની મરજીના માલિક સાધુ હોય છે, સાધુઓની મરજીનું માલિક બીજું કોઈ હોતો નથી. સાધુઓની મરજીના હસ્તી ચढ़ी ज्ञान की सहज दुलिसा डार, ओ स्वान रूप संसार है भूषण दे जकमार. સાધુ તો જ્ઞાન રૂપી હાથી પર ચડીને ફરતો હોય, એને કોઈની બીક હોય? અને હાથી ચાલતો હોય તો પાછળ કૂતરોય ભોગતો હોય, પણ ક્યારે પાછો ફરીને જોતો નથી, પણ ફરીને પાછો જોઈ લીધો તો કૂતરાની શું દશા એ તો જોઈ લો ને. અને હસ્તી ચડી જ્ઞાન કી સહેજ દુલિસા ડાર, ઓ સ્વાન રૂપ સંસાર હે ભૂષણ દે જકમાર. ભૂકવો દો. તો પેલા ભંગીએ શું કીધું? મારે જરૂરત હશે ત્યારે માંગીશ. કે સારું, ત્યારે તમારે જરૂર હોય ત્યારે માંગી લેજો. રાજા તો દરરોજ બેઠે સભા ભરીને, પેલો ભંગી બહાર મેલાનો ટોપલો લઈને જાય અને જોયા કરે. એક દિવસ રાજાએ દેશ વિદેશના મંત્રીઓ બોલાયા, પોતાના સાથીઓને બોલાયા, અને ભોજન એમના મૌનમાં રાખેલું હતું. આ ભોજનની તૈયારી થઈ રહી, મંત્રણાઓ ચાલી રહી છે.
અને ભંગ્યો તો બહાર દરવાજા ઉપર આવીને ઉભો રહ્યો માથે. અલ્યા અહીંયા મારો ચેલો હોય તો આવો, અને મારા માથા ઉપર આ મેલાનો વજન છે ને નીચે ઉતારો. હવે આઈ બન્યું ને, वचने मारे मर गए, वचन ही तजिया राज, और जिन जिन ये वचन विचारिया ताका सर गया काज. फाड़ चूक्यो वांदरो, समुद्र चूक्यो हंस, वचन चूक्यो मानवी येથી નો કો જાજો વંશ. કેટલાક લોકો કહે વાણિયા વેપાર કરતા શીખ્યા કે વે શીખ્યા કે ફરકી ખાતા શીખ્યા કે વે શીખ્યા. પણ આ ફરકી ખાવાથી, વચન ચૂકવાથી તમારા ઘરમાં કેટલી હાનિ થાય છે, તમારા કુટુંબમાં કેટલી હાનિ થાય છે તેની તમને ખબર છે? બહુ હાનિ થાય. એટલે કોઈ ધંધો કરીને પણ નુકસાન આવતું હોય તો ક્યારે ફરવું જોઈએ? કપટનો વેપાર ક્યારે ન કરવો જોઈએ, ક્યારે ન કરવો જોઈએ. એ તો ઘડીક વારમાં તો તમને નફો મળી જાય પણ આગળ મોટું નુકસાન હોય છે. તો પેલો ઉભો છે ભંગી, અને ભંગી ઉભો છે તો રાજા ગયા લા. રાજાએ પેલો ટોપલો લીધો ને માતા ઉપર મૂક્યો ને કે મારી દક્ષિણા આવી ગઈ, બસ હવે રાજન મને આપો. હવે તો બધાએ કીધું આય આય આય, તને બીજા ગુરુ ના મળ્યા? મીરાબાઈ ને રોહિદાસ ચમાર સિવાય બીજા કોઈ ગુરુ ના મળ્યા? રાજસ્થાનમાં તો કનફડા ઘણા હતા. તોરલ પણ કેટલાને ગુરુ કરી શકતી હતી. દેશ ફરી વિદેશ ફરી સંતો કા ડીઠા મેં સગાળ, જેને ડીઠે મારા નેણ ઠરે તાંકા પડ્યા દુષ્કાળ. તમે ગમે ત્યાં જાઓ પણ સત શબ્દ તમને પ્રેક્ટિકલ પ્રત્યક્ષ કોઈ બતાવે અને પ્રત્યક્ષ અંતરાત્મામાં દર્શન કરાવી દે તેનું નામ જ સદગુરુ કહેવાય. અને સદગુરુના દેશમાં કોઈ જાતિ પાતિ હોતી નથી. આ ગંગા સતી અને એમની ગંગા સતી અને એક પાનબાઈ, આ બે રજપૂતાણી હતી. પણ એ પરસ્પર એમને જ્યારે સત્સંગ કર્યો ત્યારે જાતિ પાતિ નહીં હરિના દેશમાં, જાતિ પાતિ હરિના દેશમાં હોતી નથી. રાજાનું બધા લોકોએ અપમાન કર્યું, પણ વિચારો બધાએ સગા સંબંધી છૂટી ગયા. પણ તે વખતે એવું તમારી સાથે એવું થાય તો એવું કરવું જોઈએ. મુझे है काम ईश्वर से, जगत रूठे तो रूठन दे. ईश्वर થી નાતો રાખો, और जब लग नाता जगत का तब लग भक्ति न होय. नाता तोड़े हरि भजे भगत का આવે. ઘરેથી વધી પડ્યા એટલે ભક્તો કરવા હેડ્યા. જે કહેવાનું હોય કહે, જે કહેવાનું હોય કે તમે તમારી મસ્તીમાં મસ્ત થઈને ડોલ્યા કરો, મસ્તીમાં મસ્ત થઈને ડોલ્યા કરો. અને એક વાત તમને કહી દઉં, 5 જગ્યાએ મારી પણ ચોરી કરવાની ઈચ્છા થઈ છે. કેટલી જગ્યાએ? 5 જગ્યાએ બદ્રી, કેદાર, ગંગોત્રી, યમંત્રી અને ત્રિપતિ બાલાજી. ત્યાંથી ચોરી કરીને તમારે અહીંયા પણ પેલા ભંગ્યાએ પેલી કેરી ચોરીને લાવી હતી ને, એવી રીતે આ મંત્ર મને પણ આવડે છે. 5 લાડવા ચોરી કરીને મંગાવવાનો છે. કેટલા લાડવા? અને એ લાડવા છેલ્લા દિવસે તમારે બધાને ખાવા માટે નહીં, તમને તો બધાને આપી દીધા. એમાં પેલા 5 લાડવા ચોરીના ભેળવી, પ્રસાદ તો ચોરીનો હારો, હા, ચોરીના ભેળવી અને તમને બધાને એક એક લાડવો મળવાનો છે. એટલે અહીંયા ના ખાતા. કેટલાક લોભિયા મેં એવા જોયા, ઘેર ગયા એટલે કોઈ નહીં. અરે પ્રસાદને તો એવો રાખો, પ્રસાદને. આમ તો પ્રસાદનો અર્થ થાય પરસાદ. પર એટલે બીજું અને સાદ એટલે આવાજ. મારો આવાજ જો જિંદગીભર યાદ રાખો તો છેલ્લા ટાઈમે પણ હું યમરાજાને ત્યાં, ચિત્રગુપ્તને ત્યાં આવીને ઉભો રહીશ અને તમારું કર્મોનું લેખું જેખું ફરાવી દઈશ. પણ સત્સંગના શબ્દો યાદ રાખો. તો એટલા માટે કહેવાનો મતલબ તે દાડે શાંતિ રાખવાની. સંખ્યા વધી શકે છે, સંખ્યા વધી શકે એટલે તે દાડે પ્રસાદ લેવા માટે શાંતિ રાખવાની, પડાપડી નહીં કરવાની. બીજી જગ્યાએ જેવી રીતે પડાપડી થાય, એકબીજાનું મન દુભે એવી રીતે નહીં કરવાનું. તમે નિર્મલ બનો, તમે પવિત્ર બનો, એ જ મારો હેતુ છે. અને તમે જો નિર્મલ બનો તો તમે જ પવિત્ર કુરાણ છો,
તમે જો નિર્મલ બનો તો તમે જ પવિત્ર બાઇબલ છો. તમે જો નિર્મલ બનો તો તમે જ 64 ગીતાજી છો. તમે જો નિર્મલ બનો તો તમે જ ચારો વેદ છો. તમે જો નિર્મલ બનો તો તમે જ 108 ઉપનિષદ છો. તમે જો નિર્મલ બનો તો તમે જ આ પવિત્ર ભાગવત છો. અને તમે જો નિર્મલ બનો, કબીર કબીર क्या करो, सोचो आप शरीर 5 इंद्री वश करो तो तुम ही दास कबीर. હા, तुम ही दास कबीर. તો કહેવાનો મતલબ પવિત્ર બનો, મનમાંથી છલ કપટ કાઢી દો. અને પેલો બાપજી એમ કેમ બોલ્યા, ફાગુણી એમ કેમ બોલી, એ તો મને આવડતું હતું, હવે બીજી વાર સાંભળવાની ક્યાં જરૂર પડી, એ તો મને ઘણું આવડતું હતું. વિશ્વામિત્રજીનું દ્રષ્ટાંત, એ શેષનાગનું, તો હું તો ગળ્યો થઈ ગયો આ સાંભળી. ભાઈ ગળ્યા થઈ ગયા, પણ રોટલી તમે રોટલી ખાઈ ખાઈને ગળ્યા થઈ ગયા. તો ઘઉંની ખાઓ છો ને, હા? તો પછી ભલે સાંભળ્યું, પણ ક્યારે દ્રષ્ટાંતમાંથી તમને ચોટ લાગી જાય એટલે તમે સાંભળેલું દ્રષ્ટાંત પણ વારે વારે પાછું આવે, સાંભળેલું પણ વારે વારે પાછું આવે. કેમ પાછું આવે? દેખો, સાંભળી લ્યો. આ પથ્થરો, એના ઉપર મેં એક હથોડો માર્યો, ના તૂટો. હથોડો તો એ જ છે. બીજો માર્યો, ના તૂટો. ત્રીજો માર્યો, ના તૂટો. ચોથો માર્યો, ના તૂટો. પાંચમો મારી દીધો, તૂટી ગયો. તો 4 પહેલા નિષ્ફળ ગયા. 4 નિષ્ફળ ના ગયા, 4એ પોચો કર્યો. પથરાને 5માંથી તૂટ્યો. તો તમારો પણ આ મનરૂપી પથરો છે ને, આ કઈ ચોટથી પોચો થઈ જાય કોઈ કહેવાય નહીં. પણ આ તો હોંબળીને पढ़ पढ़ के पत्थर भये और लिख लिख के हो गए ईंट. कबीरा अंतर प्रेम की लगी ने एको सीट. खोलो खोलो भीतરમાં પ્રેમ પ્રગટ્યો કે નહીં? હા, અને પ્રેમ જ્યારે પ્રગટે ને, દેખો અત્યારે આ બધા ઝાડોને તમે ગણતરી કરવા ચાહો, આ પીપળાનું છે, આ વડલાનું છે, આ પેલું ઝાડ છે ને, એ બધા દેખાય. પણ ઓંધી આવી ગઈ હોય તો પછી કોઈ દેખાય? ઓંધી આવી ગઈ હોય તો આ ઝાડોની નાત પાંત નથી દેખાતી. એવી રીતે જેને પ્રેમરૂપી આંધી આવે છે એને પછી નાત પાંત દેખાતી નથી. નરસિંહ મહેતો ભંગ્યોને ઘેર સંગીત ગાવા જાતો, અને રોમા પીર પણ હરિજનોને મેઘવાળાને ત્યાં તંબુરો વગાડવા જાતા. ત્યારે એમના પડિયાર વેવાયો કહેતા, ઓ કોબડીઓ વેવાયો મોરો કોઈ કરશી. હવે એ તો કોઈ કરશી, શું કરશી? જાતા જાતા એવો પડિયારોને હરાપ આપી ગયો કે 5 પડિયારો ભેગા થઈને ના બેસી શકો તમે. એ જોજો તમે, પડિયારો કેવાય ભેગા નથી બેસતા. એ એમના વેવાયો હતા. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, દેખો સંતની ક્યારે ના તો પરીક્ષા લેવાની કોશિશ કરવી જોઈએ, અવતારની ન લેવાની પરીક્ષા કોશિશ કરવી જોઈએ. અવતાર પણ તમને તારવા માટે આવે છે, સંત પણ તારવા માટે આવે છે. પણ એ યાદ રાખો, એક અવતાર હોય છે નિત્ય અવતાર, એક હોય છે નિમિત્ત અવતાર. નિત્ય અવતાર કેવા હોય? નાવ જેવા. નાવ કેટલાને લઈ જાય? 20-25 જણાને. અને જહાજ કેટલાને લઈ જાય? જહાજ હજારો માણસોને ભરીને સમુદ્ર ઉપરથી પાર કરીને લઈ જાય છે. એટલે જહાજ જેવા અવતારો તો છે રામ, કૃષ્ણ, બુદ્ધ, નાનક. આ છે જહાજ જેવા અવતારો. અને અમે અવતારો છીએ પણ નાવ જેવા અવતારો છીએ. તમને તારવા માટે આવ્યા છે. તમારે આવવું હોય તો આવો, અને વચ્ચે ના બોલવા દઈએ. તમે તો વચ્ચે જાઓ ને કે હું તો અહીંયા બુડી મરું, હા, હું તો હવે છોડવાની તૈયારીમાં છું. નાવ તો નહીં. વચ્ચે નાવ છોડી દેવાય નહીં. સદગુરુ શબ્દ ઉલ્લંઘી કે જો સેવક કहीं જાય, और जहां जाए जहां काल है कहे कबीर समझाए. પછી શબ્દને ઉલ્લંઘન કરીને ગમે ત્યાં જાઓ. દેખો, હું કન્યાકુમારી ગયો, તમે પણ કેટલા કન્યાકુમારી ગયા છો? અહીંયા બેઠા છે એ કન્યાકુમારી ગયા છે. કન્યાકુમારી ગયો તો જોયું વિવેકાનંદજી ને ત્યાં જો મંદિર બનાવેલું છે ત્યાં ચડીને જોયું તો દરિયા સિવાય કોઈ દેખાય જ. દરિયા સિવાય કોઈ આગળ પાણી કેટલું? 15,000 કિલોમીટર પાણી જ પાણી ભર્યું છે. હવે ત્યાંથી નાવ ચાલે અને એક કબૂતર બેઠું હોય અને દરિયાની મધ્યે જઈને કબૂતર ઉડી જાય તો બોલો કબૂતરની શું દશા થાય? કઈ બાજુ જાય? ના જઈ શકે. એને તો દરિયામાં પડીને ડૂબ્યા વગર છુટકારો જ નથી. તમે અને હું જ્યાં બેઠા છીએ
ત્યાં છે ભવસાગર, અને ભવસાગરની અંદર મોહરૂપી નીર ભર્યું છે, મોહરૂપી નીર ભર્યું છે. તમે એમ મનના માનતા કે સાધુઓને મોહ નથી હોતો. સાધુઓ મને મળે છે ત્યારે મને ખૂબ ખુશી થાય છે, ખૂબ ખુશી થાય છે, પણ નિર્ભય સાધુને જોઉં ત્યારે મને બહુ ખુશી થાય છે. તો એક સાધુ આયા, અમે એમની સેવા કરી. અહીંયા આશ્રમમાં બહુ સાધુ આવે, ખૂબ સેવા કરી. નિર્ભય સાધુ, બધે વિચરણ કરનારા સાધુ હતા, પણ ઈલાજ કર્યો મેં, મોદા હતા, હારા થઈ ગયા. પણ બીજે દાડે કહ્યું તમને ડાયાબિટીસ તો નહીં ને, લોહી લેવરાવી લ્યો ને. બાપજી બીક લાગે છે, આટલું લોહી લેવાથી બીક લાગે? આટલું પાલનપુર ફર્યા, ડીસા ફર્યા, બીજે ફર્યા, પણ લોહી ના આપ્યું. ફરી કહ્યું અરે લોહી લેવરાઈ લ્યો બાપજી. અને બાપજી દેખાય ધારાસિંહ જેવા. કેવા દેખાય? ધારાસિંહ ને તો બધા જાણો છો ને, ધારાસિંહ જેવા પહેલવાન દેખાય, પણ લોહી ના લેવા દીધું. પછી મોડ આવી અને દિયોદરમાં કુડું બોલ્યા કે બાપજી મને તો ડાયાબિટીસ નથી, પેલા ડોક્ટરો દવા લઈ આ લોહી લઈને લોહી વેચી નાખે છે. હવે શંકા કરો તો શંકા હોય એવી કરવી જોઈએ. બિચારો ડોક્ટર બે ચાર તમારા ટીપો લઈ અને એનાથી એને શું કરવાનું? હાથી, અરે વાઘ મારે તો કોઈ બીજા હાથીને મારે, ડેડકાને શું કરવા મારે? તો બિચારા પહેલા એવું ના કરે, ડોક્ટરો એવું ના કરે. તો કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય એ છે, प्रेम भाव एक चाहिए, भेष अनेक बनाए, भावे घर में बास कर भावे बन को जाए. प्रेम भाव હોવો જોઈએ. ભેષ બનાવવાથી, વનમાં જવાથી, મૂંડ મૂંડાવાથી અને રખડવાથી પણ મુક્તિ મળતી નથી. પ્રેમ ભીતર પ્રગટ કરો અને હંમેશા ગાઓ, જ્યોતિ સે જ્યોતિ જગાતે ચલો और प्रेम की गंगा बहाते चलो. અને બીજું દેખો, એ તો શી ખબર તમે નોમની પાછળ પડો છો, નામની પાછળ પડો છો. આ જે રમણ બેઠો છે, આ પેલા ચમનજી ભાઈ છે, એમનો ભાઈ છે, એમના ભાઈ છે, સગા બે ભાઈઓ છે. ઘરેથી ફાધર, ઘરેથી પિતાજી ક્યારેક ક્યારેક ટોકે, અલ્યા ભક્તો કરશો તો ખાશો શું? તે છતાંય પણ બે ભાઈઓ અને આખું કુટુંબ મારી આજ્ઞામાં સાંભળો, પ્રેમપૂર્વક સાંભળો. અને જે કોઈ બાકી રહી ગયો હોય, बाकी रे सुरलोक मिले, विधि लोक मिले, बैंकुट ही जाई ओ सुंदर और मिले, सभी ही मिले पर संत समागम दुर्लभ भाई. સંત સમાગમ એ જ જીવનમાં દુર્લભ હોય છે. બાકી તો કસાઈને ઘરે પણ દીકરા હોય છે, કસાઈને ત્યાંય પણ ધન હોય છે, કસાઈને ત્યાંય ગાડી હોય છે, કસાઈને ત્યાંય બંગલા હોય છે. એટલે એની તરફ મન ના આપો, મન આપો આ જ્ઞાન માર્ગમાં. એટલે અને આમાં તમારું કોઈ ધન લાગી ગયું હોય ને, લાગ્યું તો તમારું એ છે, લાગ્યું તો તમારું એ છે. અને કોક આવો વિચાર કરી રહ્યા હોય ને, હું એ આમાં લગાડું કે ના લગાડું, હું એ આમાં લગાડું કે ના લગાડું. એવું થયું, એક મારવાડી બજારમાં ફરી રહ્યો હતો, ₹1 રોકડો હતો, ₹1 રોકડો હતો, ઉનાળાના દિવસો હતા. કાઢું કે ના કાઢું, ચાય પી લઉં કે ના પીવું, ચાય પીવું કે ના પીવું. તો ઓમ કરતા કરતા હાથને પરસેવો થઈ ગયો, હાથને પરસેવો થઈ ગયો. રોઈશ નહીં, તને નહીં વાપરવું હો, રોઈશ નહીં, તને નહીં વાપરવું હો. એટલે એવો વિચાર કરવો જોઈએ નહીં. ખાવન ખર્ચન बहुत आतरा, जितना धरणी आकाश, एक खवाया साधु को एक मिलाया साथ. હું તમને સાધુ રૂપ જોઈ રહ્યો છું. બધા મને સાધુ નજર આવો છો. કોઈ લૂંટેરા, કોઈ બદમાશ, કોઈ પાપી નજર નથી આવતા. મને બધા સાધુ નજર આવો છો. પણ કહેવાનો મતલબ એવા ના બનતા. કેવા? એક દાડો એક મહારાષ્ટ્રીયન ડોક્ટર બીમાર પડ્યો, લોહી આપનારું કોઈ નહોતું. એટલે મારવાડે બી આ ભાઈ પાડોશમાં રહેતા હતા. મારવાડી ભાઈએ લોહી આપ્યું 1.5 બોટલ. 1.5 બોટલ ડોક્ટરને ચડાવ્યું. ડોક્ટર ખુશ થઈ ગયા. એટલે મારુતિ કાર આપી દીધી. મારુતિ કાર કોને આપી દીધી? મારવાડીને. ઘણા વર્ષો સુધી દોસ્તી ચાલતી રહી. એક દાડો એવું બન્યું કે ડોક્ટર પાછા બીમાર પડ્યા. અને પાછા બીમાર પડ્યા તો મારવાડીએ ફરી લોહી આપ્યું. તો ફરી લોહી આપ્યા પછી હવે તો પેલા મહારાષ્ટ્રીયને 2 ચોકલેટો આપી કે સાહેબ ગઈ ફેરે તો મને મારુતિ કાર આપીને આ ફેરે 2 ચોકલેટો જ કેમ આપી? કે આ ફેરે તો મારવાડીને લોહી અંદર હતું એટલે.
સંગમાં સજ્જનના સંગમાં નરક પણ સ્વર્ગ સમાન છે અને દુર્જનના સંગમાં સ્વર્ગ પણ નરક સમાન છે. એટલે અમે તો સાધુ છીએ, અમે તો સજ્જન છીએ, માટે આ ભૂમિ ગમે તેવી હોય એ તમારા માટે સ્વર્ગ સમાન છે, એ તમારા માટે સ્વર્ગ સમાન છે. એટલે કહેવાનો મતલબ, કહેવાનો તાત્પર્ય, ઊંચે ઊંચે ઉદ્દાર દિલ ભાવના બનો. અને હવે તો ભાઈ આજ કયો દિવસ થઈ ગયો? પાંચમો દિવસ તો છઠ્ઠો ને સાતમો 2 દાડા રહ્યા છે. 2 દાડામાં ધ્યાનપૂર્વક સત્સંગ સાંભળો. તેનું જાણવા માટે મેં સત્સંગ કર્યો અને પછી તમે જ્ઞાન આપશો કે નહીં? એવું એ કેટલાકના દિલમાં તમે જ્ઞાન આપશો કે નહીં? ના, જ્ઞાન તો જરૂર આપશું, પણ તમે જ્યારે કોક ત્યાં ભોજનશાળામાં જાઓ છો ને ત્યારે વાટકી કઈ બાજુ મોડો છો? ઓમ મોડો છો, ઊંધી કે ઓમ મોડો છો? ऊंधी मोड़ी होए तो दाले ना आवे, भाते ना आवे। तो मांगोगे तो मिलेगा और खटखटाओगे तो खोल दिया जाएगा, लेकिन तुम्हारा कृष्ण कन्हैया